હેલો ફ્રેન્ડ, તો આજે આપણે છે ને કોઈને સરપ્રાઈઝ ગિફ્ટ દેવા જવાની છે. તો સવારમાં એકદમ નાહી ધોઈને રેડી થઈ ગયા પછી સૌથી પહેલું કામ આપણે છોડાઓને પાણી પાવાનું હોય છે. તો અહીંયા જો આપણે તગડ છે ને બહુ મસ્ત થઈ ગઈ, નીચે પાણાફારનો છોડ એકદમ રેડી થઈ ગયો છે. આ વેલ તો બહુ મોટી થઈ ગઈ છે, પણ ફૂલ હવે ક્યારે આવે નહીં જોવાનું રહ્યું ને કેવા ફૂલ આવે છે. બાકી બારમાસીમાં તો 12 માસ ફૂલ આવે છે. તો આ છે મારી નાની એવી બાલ્કનીનો ટૂર. તમને અમારા છોડ કેવા લાગ્યા તમે કોમેન્ટ કરી દેજો. અને ચાલો આપણે છોડાઓને પાણી આપી દઈએ એટલે મસ્ત મજાના ફૂલો એમાં આવે અને બાલ્કનીમાં છે ને ફૂલો જોવાની બહુ મજા આવે. તો વેધર છે કંઈક વરસાદ આવે એવું, તો ફટાફટ આપણે છે ને શિરામણ કરી લઈએ. શિરામણમાં હતું ભાખરી, માખણ, ચા. તો આપણી સરપ્રાઈઝ ગિફ્ટનું બેગ પણ રેડી થઈ ગયું છે. ચાલો હવે જેને આપવાની છે ને ગમે છે કે નહીં તે જોવાનું રહ્યું. સાથે લઈ લીધો છે રેનકોટ, એટલે વરસાદ આવે તો વાંધો નહીં. અને રોનકની દ્વિચક્રીય વાહન એકદમ રેડી થઈ ગયું છે ને આપણી સવારી છે તે ચાલી નીકળી છે. ને આ જ રસ્તામાં છે ને તમને એક વાહન જોવા મળશે. 2 વ્હીલથી માંડીને 4 વ્હીલને, આમાં તો કેટલા વ્હીલ છે જુઓ, 6, 7 ને 8 વ્હીલ, 8 ને 16 વ્હીલનું તમને જોવા મળશે. ટ્રેક્ટર તમને એક વાહન જોવા મળશે. રિક્ષા, તમને કયું વાહન જોવા નથી મળ્યું ને એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આવી જ રીતના વાહન જોતાં જોતાં આપણે પહોંચી ગયા સુરત. તો સુરતમાં છે કલરફુલ સિગ્નલ અને પહોંચી ગયા છીએ આપણે મમ્મીના ઘરે. તો અહીંયા એઝ યુઝ્યુઅલ છે સત્સંગ ચાલતો હોય છે. સરપ્રાઈઝ ગિફ્ટ કોને આપ્યું ને તે જોવા માટે નેક્સ્ટ વ્લોગ જોવો પડશે તમારે. તો ચાલો ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.